ચેનલ ઓફ વડોદરા. જિલ્લા તથા મહાનગરમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર બીજેપી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા તથા મહાનગરમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં વડોદરા શહેરના નવનિયુક્ત બોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય, શહેર પ્રમુખ, મહામંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેના સંદર્ભે ગુજરાતમાં પણ બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય બંધારણના 75 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે જગદીશ પંચાલ, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશ સેવક સહિત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત માટે ખેસ અને મહાન ખૂબ ખૂબ આભાર સાહેબ. બોલો ભારત. મહામંત્રી એ પોતે સ્વાગત કરશે. બતાવી દઈશું. શ્રી વડોદરા મહાનગર વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન માટે અહીં ઉપસ્થિત થાય. વધાવી લઈશું. આપણે આમંત્રણને માન આપીને આ કાર્યક્રમ આપણી વચ્ચે આકાર લઈ રહ્યો છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપણે સૌ એકત્ર થયા છે. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સમગ્ર સંગઠન વતી આપણે આવકારું છું. સમગ્ર ટીમ, મહાનગર સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહે. મહામંત્રી શ્રી જસવંતસિંહજી, રાકેશભાઈ, સેવક સાહેબ, સત્યેન્દ્રભાઈ ગુલાબકરજી, કારણગઢ આપણે સૌને વધાવી લઈશું. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાના સંદર્ભમાં આજે માન્ય વક્તા ગુજરાત સરકારના યશસ્વી મંત્રી માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે પધાર્યા છે. આંબેડકરજી એમની જીવન ચરિત્ર, આંબેડકરજીના માધ્યમથી નીચલા વર્ગોનું રક્ષણ અને સંવિધાનમાં જે કંઈ પણ બાબતો એમના દ્વારા મૂકવામાં આવેલી છે તેને કારણે દલિત સમાજ હોય, આદિવાસી જનજાતિ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, એમને હંમેશા પ્રાધાન્ય આપીને એમને મેઇનસ્ટ્રીમમાં લાવવા માટેનું કાર્યરત એવા મારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કામ કરી રહ્યા છે એના સંદર્ભની માહિતી આપવા માટે આજે પધાર્યા છે. ત્યારે વડોદરા મહાનગરના આજના કાર્યક્રમમાં વડોદરાના માન્ય સાંસદ હેમાંગભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી બાલુભાઈ અને અન્ય સૌ પદાધિકારી ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં પ્રબુદ્ધ આજે વડોદરા શહેરના ઉપસ્થિત છે. પ્રબુદ્ધ લોકો માટેનું આ સંમેલન છે. એમના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન આજે કરવામાં આવી રહ્યા છે. ત્યારે માન્ય વિશ્વકર્માજી જગદીશભાઈનું એમનું વડોદરાની ધરતી ઉપર સ્વાગત કરીએ છીએ.